ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનની 22 વર્ષ લાંબી કાનૂની લડાઈનો અંત. કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. વર્ષ 2004માં IGI એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં FIR નંબર 55420004 હેઠળ જેકબ માર્ટિન સામે IPCની કલમ 420, 468, 471, 120B અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટે પુરાવાઓની ગહન તપાસ બાદ સ્પષ્ટ કર્યું કે માર્ટિન સાથે સંબંધિત કોઈ નાણાકીય લેવડ-દેવડ કે બનાવટી સ્ટેમ્પિંગ સાથે તેમનો કોઈ સીધો સંબંધિત સાબિત થયો નથી. ઉપરાંત લાંબો સમય વીતી જવાથી અને સાક્ષીઓના મુકરવાને કારણે પ્રોસિક્યુશનનો કેસ નબળો પુરવાર થયો હતો. 22 વર્ષની લાંબી કાનૂની કસોટી બાદ આખરે સત્યનો વિજય થયો છે. નિર્દોષ જાહેર થતાં જેકબ માર્ટિને રાહતનો શ્વાસ લીધો છે અને તેમની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત થઈ છે. 22 વર્ષ પહેલાં મારી ટીમ UK રમવા ગઈ હતી. એ UK ટીમમાંથી બધા લોકો પાછા આવી ગયા હતા. એક છોકરો ઓવરસ્ટે કરી ગયો હતો અને ત્યાં જ રોકાઈ ગયો હતો. બધા લોકો પાછા આવી ગયા હતા. હવે એ છોકરો જે ઓવરસ્ટે કરી ગયો હતો એનો વિઝા જે એક્સપાયર થતો હતો 6 મહિનાથી, તો એ ત્યારે એને ત્યાં યુકેમાં ફેક પાસપોર્ટ વર્ક પરમિટ બનાવી અને એ ફેક વર્ક પરમિટ પર એ પાછો ઇન્ડિયા આવવા ગયો ત્યારે એ પકડાઈ ગયો. અને એના પછી જ્યારે પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી, દિલ્હી પોલીસે IGI એરપોર્ટ પર કરી તો એને રોકીને પછી એને ઇન્વેસ્ટિગેશન કર્યું. મારું નામ FIRમાં પણ નહોતું, પણ જ્યારે આ માણસે કીધું કે હું આવી ટીમ જોડે ગયો હતો એટલે ઇન્વેસ્ટિગેશનમાં મારું નામ આવ્યું એટલે મને પછી ત્યાં એ લોકોએ ઇન્વોલ્વ કર્યો. એ પછી કેસ બન્યો, મેટર બન્યો અને મેટરમાં મને અમુક કલમો લાગી. એના પર મને જેલ થઈ હતી અને મહિનાની, અને એના પછી મને બેલ મળ્યા પછી આ કેસ ચાલ્યો અને એના પછી પુરાવો પર આવ્યો. જ્યારે પુરાવા હતા તો કોઈ મારા નામનો પુરાવા નહોતા. બધું ખાલી મારું તો એક એવું કે મારી ટીમ જોડે ગયો હતો એટલે મારું નામ ક્રિકેટના જગતમાં મોટું છે અને BCCI ક્રિકેટના લીધે આ નામ વધારે ચગી ગયું હતું અને મીડિયા હાઈ બહુ મોટો કેસ થયો હતો. એના સંદર્ભને આમના જે કેસનો ચુકાદો આવ્યો છે એ કેસમાં મને બાઇજ્જત બરી કરેલું છે અને મને ન્યાય પર વિશ્વાસ હતો કે મારી જીત થશે અને ન્યાયે મને બહુ સારી રીતના આ જજમેન્ટ આપ્યો છે.